બોલો શું નામ તમારું? જીવરામભાઈ. તમારું નામ? મંગુબેન. ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝાથી. ઊંઝા પાટણ? ઊંઝા મહેસાણા. મહેસાણાથી આવ્યા છો? ના મહેસાણાથી ઊંઝા. હા વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ બેવ? છોકરાએ કાઢી મૂક્યા. બેવના કાઢી મેલ્યા છે? છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા 12 મહિના અમને ચિલ્લાથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને હોય તપાસ કરી ગયો હતો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા. હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો. બરાબર. છોકરો એક જ છોકરો છે? એક જ છોકરો. એ નહીં રાખતો? એ જ નહીં રાખતો. 2 કરોડનો થી બંગલો બનાવ્યો. 2 કરોડનો બંગલો બનાવ્યો તો એ અમને કાઢી મેલ્યો. 12 મહિના પછી અમને ભેગો લાવીને અમે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો છોકરાને બહુ બહુ વધારે હેરાન. બહુ વધારે બહુ કરે વધારે છોકરો? કર્યો. છોકરો એમની શીખવામણી એમને બોલો. બોલો. બેવના કાઢી મેલ્યા? બોલો બા, બોલો. કઈથી આયા? બસ સુરતથી. સુરતથી આયા? હા. તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણા સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા. ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદે. વર્ષાબેન. અને દાદા? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા. શું થયું? કઈ નહીં હવે. હું 2 છોકરા છે, અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારી કરે, મારે પછી કાઢી મૂકે. હા? કામ થાય કામ નહીં. નહીં થાય એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ રહી ગયેલો ને પાછળ હાથ બધું રહી ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી. તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે? હવે મોટો છોકરો તો આરો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે 2 ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. નાનો છોકરો રિક્ષા ચલવે. તે તો ના જ પારે, એ તો ગારમગારી કરે ને બહુ મારે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા પૈસા એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ થતું એટલે કે નીકળી જાવ એમ? હા, બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના, નથી, સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ એમના હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી. એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારા રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે. અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધું તો આવે જ. છોકરા એકબીજાને કહી લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો શાંતિ રહો. હા ને કઈ કહો તો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. બોલો બા, શું નામ તમારું? પૂનમ નહીં. પૂનમબેન. કઈથી આયા? ચરમ નહીં. ચરામથી? કયો ચરો? કોયલી વાળો. વડોદરા કોઈલીથી આયા? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. કઈ ગયા બધા? મરી ગયો. બધા મરી ગયા? તમારે કેટલા વાર થયા? મેં હશે એવું મને નહીં ખબર. 80-90 થયા? 80-90? તો કયા ઘરે રહેતા હતા લગીન તમે? ચરમ જ રહેતી હતી. ઘર નહીં? ના, ખુલ્લામાં પડી રહેતા હતા? ખુલ્લામ નહીં. તો? ગાળા મળે ને તે ગાળા માં રહેતી હતી. બરાબર. જમવાનું? જમવાનું તો કોમ કરીને ખાતી હતી. કોણ આલે જમવાનું? હે, કોણ આલે? કોમ કરવાનું લુગડા વાહનો બધું કરતી હતી તે. લાગતી હતી. જેના ઘેર કોમ કરો એ આલે તમને જમવાનું? હા, હા. આખી જિંદગી એ રીતે કરી? એવી રીતે જ કોમ કરીને તમારા ખાતી. ઘરવાળા? અમાર ઘર વાળો ઓફ થઈ ગયો. કેટલા વર્ષ થયા? ખાસું થયું. શું? જબરા, તમારી હિંમત જબ્બર કહેવાય. હે, બહુ હિંમત કહેવાય તમારી. કહું? અત્યારના લોકો તો જરા કે વેઠતા નહીં.
હા. શું નામ ભાઈ તમારું? પ્રવીણસિંહ રાઠોડ. પ્રવીણસિંહ રાઠોડ. કોયલી ક્યાંથી લાવ્યા બેન? કોયલી ઇન્દિરાનગરમાંથી. ત્યાં રહેતા હતા એકલા જ? હા, એકલા જ રહેતા હતા અને એક પંચાયત હોલમાં થોડીક જગ્યા આપી હતી, આપણે એમાં રહેતા હતા. બરાબર. અને ગામના અમે બધા છોકરાઓ બધા છે, જમવાનું વાળતા હતા? એ જમવાનું સ્કૂલમાંથી એમને આગળ પાછળ કોઈ છે જ નહીં? કોઈ જ નથી, કોઈ જ નથી. જમવાનું આવે ને બરાબર. ના, ના, સરસ કામ કર્યું. એકદમ જરૂરિયાતવાળા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. સૌથી જરૂરિયાત ખરેખર જેના માટે વૃદ્ધાશ્રમમાં બનાવ્યું છે ને, હા, બસ, એકચ્યુઅલી આવા લોકો માટે બનાવ્યું છે. બીજા જે બિનજરૂરી લોકો આવે છે આપણે રાખી લઈએ છીએ, અમારું તો કામ રાખવાનું છે, પણ જેના માટે બનાવ્યું છે વૃદ્ધાશ્રમ ખરેખર આવા લોકો માટે બનાવ્યું છે. બસ બરાબર ને? બોલો પૂનમબા ને શું નામ તમારું? પૂનમબેન. કાલે પૂનમ છે ને? કાલે હા. કાલે પૂનમ છે. બરાબર. રહેવું છે ને મારે ઘેર? ઓ રેવું. પાક્કું ને? પાક્કું? પાકું. કોમ કરશો? કોમ બધું કોમ તો નહીં થાય હવે. ખાલી મજાક કરો છો, કશું જ નહીં કરવાનું. ખાલી તમારું એક જ કામ કરવાનું, ખાવાનું. ખાલી શું કરવાનું? ખાવાનું. ખાવાનું, નાવાનું, ભગવાનનું નામ લેવાનું. હા, ભગવાનનું. ભગવાનનું નામ લેશો ને? હા, બસ. ભગવાનનું આશીર્વાદ આપવાના તમારે એમને. હા, આશીર્વાદ તો પહેલો તમારો, એમનો આશીર્વાદ પહેલો. સરસ સરસ. રહો, હે ને, કોઈ ચિંતા ના કરશો. તમને રૂમ આપી દઈએ, હે ને? હા. ક્યાંથી આવ્યા કાકા? બે જણા અહીંયા આગળ અમદાવાદથી. કેમ રડો છો બેન તમે? શું થયું છે? અચ્છા, રડશો નહીં. શું થયું છે કહો? માર્યા? કોને માર્યા બે તમને? છોકરાએ માર્યા? કઈ ના છો તમે દાદા? અમદાવાદ ના છો? શું નામ તમારું? ધીરુભાઈ ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. ધીરુભાઈ ક્રોધભાઈ પ્રજાપતિ. હા. મૂળ ક્યાં ના છો? હું ગાબડ ગામના. અહીં કેમ ના આવ્યા તમે? અહીં હે અહીં મારા ત્યાં કેમ ના પહોંચ્યા? એ ચોરીને મોબાઈલ દ્વારા. મોબાઈલમાં જોયું હતું એમ? શું નામ તમારું બેન? આ બધું જુઓ જરા. બોલો શું નામ? અનિતાબેન. તો રડો છો કેમ? છોકરાએ કાઢી મૂક્યા તમને? કેટલા છોકરા તમારા? બે છે? બે માંથી એકઈ નહીં રાખે તમને? અચ્છા, એકને ખબર નહીં. એકને ખબર છે. તો બધા સાથે રહેતા જુદા જુદા રહો છો બધા? ત્રાસ એટલો ત્રાસ. અહીંયા રહેવાયા છો? વૃદ્ધાશ્રમમાં રહેવાયા છો? કોઈ ચિંતા ના કરશો બેન. ચલો, હા ને? બરાબર. તમારા છોકરા ફોન લગાવો. બેન, કહેવું તો પડશે ને તમારા છોકરાનું. શું થાય? તમારે પાછું નહીં જવું ઘેર? પાછો લેવા આવો તો બી નહીં જવું? હે કાકા, છોકરો લેવા આવો તો નહીં જવું તમારે? મારા જિંદગી પૂરી કરી નાખી. કરતા બાને માર્યું? કઈ મારી વાત તમને? ત્રાસમાં તાન સાહેબ આવું કે મોઢા પર બી મારેલું છે? શું મારી વાત બેન તમને? ખબર નથી મને. રાતે મારી ઓ બાપા, મોઢા પર બી મારેલું છે તમને? હા, અમદાવાદમાં કઈ બાજુ રહેવાનું તમારે? તમને ક્યાંથી મળ્યા? આ નડિયાદ રેલવે સ્ટેશન ઉપર. તમે રિક્ષા ચલાવો છો? રિક્ષા લઈને આવ્યો હું. તો શું ક્યાં નડિયાદ તમને જોયા તમને? હું તો આવતો રહ્યો, એમના હાથ બતાડે એટલે હું ઊભો થઈ ગયો. મને કે ભાઈ મારા મહારાજના ત્યાં જવું છે. મેં સારું હેડો લઈ જઉં છું. હું રડતા હતા બે જણા? બે રડતેલા ઓકે ઓકે, ને હાથ જોડતેલા મારા હાથ. કશો વાંધો નહીં. ચલો, કોઈ ચિંતા ના કરો. હા કાકા, ટેન્શન ના લો. પગે ના લાગશો કાકા, પગે ના લાગશો. હા, કોઈ ચિંતા ના કરો. રડશો નહીં. રડવા બંધ કરી દો દાદા, રડવા બંધ કરી દો. રડશો નહીં. હા, આવું ના રડશો. થઈ ગયો જે થવાનું થઈ ગયો. રડવાનું બંધ કરી દેવાનું. હા, બોલો બા, શું નામ તમારું? કોકિલાબેન. કોકિલાબેન. ક્યાંના છો? મુંબઈ નાલા સોપારા. બોમ્બે ના છો? હા, કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. 70 વર્ષ છે. તમારા ઘરમાં કોણ કોણ છે? કોઈ નહીં. ક્યાં ગયા બધા? હું એકલી જ હતી. છોકરા છૈયા કઈ નથી મારે. અચ્છા, ના. તમારા હસબન્ડ? હે? હસબન્ડ ઓફ હો તમારા ગયા. એ ઓફ થઈ ગયા. 8 વર્ષ થઈ. બોમ્બેમાં શું કરતા હતા તમે? હું રસોઈ કરવા જતી. રસોઈ કરવા જતા હતા? જમવાનું બનાવતા હતા બધાને? હા હા. ઘરે ઘરે જઈને? ઘરે ઘરે ને એટલે 2 ઘર જ બાંધેલા હતા. બસ. અચ્છા, હા, કેટલા વર્ષથી એકલા છો? હું 8 વર્ષથી. 8 વર્ષથી એકલા છો? હા. હજુ બી કામ કરો છો?
તો હમણાંથી છોડી દીધું છે. પહેલાં હું છે ને તે વિરાર રસોઈ કરીને પછી વિરાર સ્ટેશન આગળ રસોઈ કરીને 2 જણની પછી હું બોરીવલી રસોઈ કરતી. અચ્છા. બોરીવલી જમી કરીને બપોરે નીકળીને બાજુમાં જ ઘર હતું ને ત્યાં હું થેપલા વણવા જતી હતી. વાહ, બહુ કામ કર્યું બા તમે તો. બહુ કામ કરી મારે ભરત અહીંયા કશું જ નહીં કરવાનું, અહીંયા ખાલી રહેવાનું, આરામ કરવાનું, ભગવાનનું નામ લેવાનું, કોઈ ચિંતા નહીં બસ એ જ કરવાની. છે. હા ને, કોઈ ટેન્શન ગીતાજી નહીં લેવાનું. વાંચવાની. બસ ભગવદ ગીતા બધાને આપી છે, રામાયણ પુસ્તકો આપીશું. હું બધું લઈને આવી છું, આરામથી ભજનની વાંચો. ચોપડીઓ હા ને, ને બધું વાંચો, કોઈ ગીતા ચિંતા ને ના કરો. બધું. બરાબર ને? હા. સો સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરી છે, તમારી આસપાસ અથવા જે પણ કોઈ જરૂરિયાતમંદ હોય, નિરાધાર હોય, તકલીફમાં હોય, એકલું જીવન જીવતા હોય, એમને નીચે આપેલા એડ્રેસ પર મોકલી આપજો. ચોક્કસથી અહીંયા રહેવાનું, જમવાનું, મેડિકલ લઈને બધું જ નિઃશુલ્ક છે. અમારા આશ્રમમાં 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી અને આ બધું જ ચાલે છે આપ બધાના સાથ સહકારથી. સો થેન્ક યુ સો મચ. ચલો બા, આરામ મારે કરો. ખાલી છે ને બીપી છે, બીજું કાંઈ કોઈ નથી. ચિંતા ના કરો, દવા બવા બધું કરાવીશું, ટેન્શન ના લે. હે ને? હા. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એટલે એકલા જ મેં છો? કીધું હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરીને તમારું? નામ શું? ખાતી. હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી, ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો. ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. કોરથી પાણી પાણી પડે છે પડે બધું. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને બધું? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા, તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ. એક વખત ખાલી હમણાં આવ્યો એક તો. ફૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી. હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને બરાબર. એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા. અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો અહીં જ રહેવું છે બાપુ. નાય નાય હું તો સમાધિ હું મરું તો આને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો. હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. હા. બોલો, શું નામ તમારું? કૃષ્ણબા. કૃષ્ણાબા? હા. ક્યાંથી આવ્યા છો? મેઘભાઈ. મેઘવા? આ કોણ છે બાળક છે? મારા બાબા ને બાબો. તમારા બાબાનો બાબુ છે? શું નામ બેટા તારું? મહાવીર. હા, કઈ ગયા? તારા મમ્મી કઈ ગઈ? એ બીજે. બીજે જતા રહ્યા? અને પપ્પા? પપ્પા એ બીજે. એ બીજે જતા રહ્યા? એટલે શું થયું? શું એમ તો બીજી વાર દાદા કે માં તમારે નહીં રાખવો કે તમે ક્યાં અને મૂક્યા છોકરાની મમ્મી કઈ ગઈ? હવે બીજી લાયા છે બીજી જતી રહી. બીજે જતી રહી? હા. અને એના પપ્પા? એના પપ્પાએ બીજી લાયા તે બીજી અમે એ બદલાઈ ગયો. એ છોકરો બી નહીં રાખતો? ના શું કહે છે? રાખવા ના પડે છે? ના પાડે. કોઈ નહીં તમારે બીજું? ના કોઈ નહીં. શું કોઈ કરો છો તમારા ઘરવાળા એ તો આપ થઈ જાય. ઓફ થઈ ગયા? મેઘવા એટલે આપણે ગાના મેઘવા? ના 500 મેગો. પણસોરા મેઘવા? ઓકે. રહેવું છે તમારે બેવના આગળ? હા. ઘેર રાખવા ના પડે છે? ના શું કહે છે? નહીં રાખો તમે આશ્રમમાં જતા ગમે જતા રહો કે નેરમાં પડો કે. નેરમાં પડો? આ છોકરા હોપી બી નહીં જતો? ના એ નહીં રાખતો. તાપા બોલાવતો નહીં બેટા તને? શું કહે છે? કયા ભણે બેટા તું સ્કૂલમાં? પહેલામાં આવ્યો છો, મૂકવાનો છો? અને દાખલો છે? લાયા છો દાખલો? કશો વાંધો નહીં. તમે રહેશો ને આગળ? તો તમે રાખો, તમને વ્યવસ્થા કરી દે. કોઈ વાંધો નહીં. બોલો માજી, ક્યાંથી આયા? અમીરપુરાથી. હમીરપુરા? હા, શું નામ તમારું બા? શકુબા. શકુબા? શકુબા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં બા. કોઈ નહીં? ના, ક્યાં છે બધા? કોઈ છે જ નહીં મારી પાસે. એવું? કેટલા વર્ષથી એકલા છો? હે? કેટલા વર્ષથી એકલા છો? બાપા બરહ થઈ ગયો બહુ. બહુ વર્ષો થઈ ગયા? હા, દાદા? અત્યારે કોઈ નહીં. કોઈ નહીં? છોકરા બોકરા નહીં તમારા? ના,
કોઈ ના મળે અત્યાર સુધી કોના ઘેર રહેતા હતા? હે અત્યાર સુધી તમે કોના ઘેર રહેતા હતા? મારા ઘેર જ રહેતી તમે ઘેર રહેતા હતા? હા પણ કોઈ પાછળ નહીં હવે કોઈ કામ બામ થતું નહીં હોય તમારે જમવાનું બનાવવાનું આ તે બધું? કોને સરનામું આપ્યું એનું? હે એનું સરનામું કોને આપ્યું? હે આ છોકરો અચ્છા, તમે વિડીયો જોઈને આપ્યું. શું નામ બા તમારું? મમતાબેન પંડ્યા. તમારા આજુબાજુના જ છે? ના આ એમની ઘેરે છે પણ અમારે સામ સામે રહીએ. અચ્છા અચ્છા, બરાબર. એટલે મેં મારા ઘરે જ રહેતા હતા 1 મહિનાથી. અચ્છા, 1 મહિના તમારા ઘેર હતા. શું નામ તમારું? સમીરભાઈ સમીરભાઈ. સમીરભાઈ પંચાલ. આ બેન પંચાલ છે? હા પંચાલ જ છે. અચ્છા, તમારે શું થયા? હા અમારા બાના બેન છે. તમારા બાના મારા બેન. બાના ઓકે, તો બેન ના છો વાંધો નહીં. કોઈ વાંધો નહીં બા, આપણા ત્યાં રહેવું છે ને? હા પાક્કું ને? વાહ, છે બાપા તમે મારા મા બાપ ગણો તો એ જે ગણો. તમારો છોકરો છોકરો ગણો ગયા જન્મનો છોકરો, હા છોકરા બા ભગવાન તમારું સારું કરશે બરાબર ને? ગયા જન્મનો છોકરો તમારો, હા બરાબર? હા ચિંતા ના કરશો. હા, હા ઓકે. શું નામ ભાઈ તારું? નીરવ નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો આગળ? હા મા બાપને મૂકવા. મા બાપને મૂકવા આવ્યા છો. આ બા તમારો દીકરો છે? હા મારો દીકરો છે ભાઈ અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આ જાઓ કાકા, હેડો. શું આ ભાઈ છે? સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આ જાઓ કાકા. હું તો મૂકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા અચ્છા, આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો ને મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો અચ્છા, એટલે. પહોંચી નહીં વળતા. કાંઈ વાંધો નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો હે ને? ના કઈ તકલીફ નહીં દીધા. ના ના, ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ, એ લોકો કહે છે જ બાકી. કશો વાંધો નહીં. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા શું નામ કાકા તમારું? જસવંતભાઈ જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં, બરાબર? શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. હું તો અહીંયા- એમ રાખતો તમને જ તો, તમને પણ ફાવે એવું એમને નહીં ફાવતું આગળ. છે નહીં ને પણ એટલે એમ નહીં, તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા વગર વધાર. અહીંયા રહેવાનું જમવાનું ફ્રી. તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા બાપની મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ને ભાઈ, મારે તો સમય નહીં. બોલો ને મારા ભાઈ. તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. તો હા, ઉપરથી તો સેવા કરું છું અમને. શું કરો છો? અમને હું સેવાય કરું છું. હું તો ઉપર સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા, તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે જોતા અમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના મને નહીં ફાવે ને તને? ના પડે બિચારા. હે બા? નહીં ફાવે એ રહેશે તો કાંઈ કેમ ના ફાવે તમને? એવું કહેતા તો ના, ના, તમને હું મેં કીધું પૈસા મોકલીશ એને. અચ્છા, પૈસા મોકલશો. ઓકે, સરસ. ભાઈ તમને પૈસા મોકલ, ચિંતા ના કરતા. તમારા પૈસાથી તમારું મન ભરજો. પૈસા ના મોકલતો, ખબર? પૈસા તું વાપરજે. પૈસા ના મોકલતો, મા બાપની તું ચિંતા ના કરતો. હા, અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને, કંઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે. તારા માટે બી વૃદ્ધાશ્રમ. તું નહીં આવું? તારા મા બાપ બી આવું જ વિચારતા હતા, તોય આયા છે. તો તું આવવાનો છું, ચિંતા ના. મારે તમે આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી. એમની જાતે ખાલી એમ મે મહિનાથી